રાજ્યના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની આગેવાનીમાં બુધવારે અંબાજીમાં ચૌધરી સમાજની અર્બુદા સેવા સમિતિનું સ્નેહ મિલન યોજાયું, જેમાં વાવ બેઠકના અપક્ષ ઉમેદવાર માવજી પટેલ પણ ઉપસ્થિત રહ્યા. આ સ્નેહ મિલનમાં સમાજના સામાજિક, રાજકીય અને શૈક્ષણિક ઉત્થાનને લઈને ગહન ચિંતન અને વિચાર પરામર્શ કરાયો. સાથે જ વાવની પેટા ચૂંટણીમાં ચૌધરી સમાજના આગેવાનો વચ્ચે જે પરસ્પર શાબ્દિક આરોપ પ્રત્યારોપ થયા એની પણ ટીકા કરાઈ. આ અંગે પસાર કરાયેલા એક ઠરાવમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું કે સી.આર. પાટીલનો પાવર ઉતારે કે ન ઉતારે, પરંતુ સમાજના આગેવાનોના આરોપ પ્રત્યારોપથી ચૌધરી સમાજનો પાવર ઓછો થયો હોય એવું ચોક્કસ લાગી રહ્યું છે. આ સમાજ વેચાઈ જનાર સમાજ નથી. આ સમાજના આગેવાનો પણ વેચાવ નથી, પરંતુ કસાઈ છૂટનારો સમાજ છે, જેમણે આ બાબતમાં સમાજ ઉપર આવા આક્ષેપો કર્યા હોય એ શોભાસ્પદ નથી. આ આક્ષેપો, પ્રતિ આક્ષેપો વખોડી કાઢવા લાયક છે. જાહેર જીવનના આગેવાનોએ આ તો આવા આક્ષેપો કરી ના શકાય, આવું સમિતિ માને છે. વાવ પેટા ચૂંટણીમાં સમાજના આગેવાનો દ્વારા આક્ષેપ પ્રતિ આક્ષેપથી માનનીય શ્રી સી.આર. પાટીલનો પાવર ઉતારે કે ના ઉતારે, પરંતુ સમાજનો પાવર ઓછો થયો હોય એવું ચોક્કસ લાગી રહ્યું છે. ભૂતકાળમાં વાવ થરાદ વિસ્તારમાં આપણા સમાજના આગેવાનો વખતો વખત સામે માનનીય શ્રી પરબતભાઈ પટેલ તથા માનનીય શ્રી માવજીભાઈ પટેલ ચૂંટણી લડ્યા હતા, પરંતુ ચૂંટણી વીતી ગયા પછી સમાજમાં કોઈ ભાગલા પડ્યા ન હતા. એટલી સમજદારી તો આગેવાનોએ રાખવી જ જોઈએ. આવનારા ભવિષ્યમાં 2027ની વિધાનસભાની ચૂંટણી હોય કે 2000ની લોકસભાની ચૂંટણી, જેમાં સમાજના ઉમેદવારો સહેલાઈથી ચૂંટાઈ જીતી શકે તેના માટે સમાજના સૌ આગેવાનો કામ કરે તેવી વિનંતી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ટિકટો રાજકીય પક્ષો આપતા હોય છે, પરંતુ વિધાનસભા લોકસભામાં પહોંચવા માટે સંગઠિત સમાજની જરૂર હોય છે. ભવિષ્યમાં આવા આક્ષેપ પ્રતિ આક્ષેપ ના થાય અને થયેલા આક્ષેપો આજની સભા સર્વાનુમતે વખોડી કાઢે છે. હું ઘણીવાર વિચારું કે બનાસકાંઠાના આપણા આગેવાનો કેમ ખુલીને ખખડીને પોતાના મનની વાત, પોતાના દિલની વાત પોતાના સમાજ વચ્ચે નહીં કરી શકતા હોય. મારી સમજણમાં બહુ નથી આવ્યું. અહીંયા અંબાજીમાં આપણે અર્બુદા સેવા સમિતિ તરીકે અથવા અર્બુદા સેના તરીકે કેટલી વખત અહીંયા મળાયા છે. એમાં આ પહેલી વખત મીડિયાને વિપુલભાઈનો બાઇક લેવામાં હવાલ પડ્યો. આ મીડિયાને વિપુલભાઈનો બાઇક લેવામાં કેમ હવાલ પડ્યો? કારણ કે વાવની પેટા ચૂંટણી હમણાં તાજેતરમાં ગઈ. વાવની પેટા ચૂંટણી આવી ગયા કેમ અમારા મહેસાણા જિલ્લામાં ના આવી, તમારી ત્યાં ચૂંટણી આવી? આપણા બેન રેખાબેનને જો આપણે ચૂંટણી જીતાડી શક્યા હોત તો વાવની પેટા ચૂંટણી આવત. હવે રેખાબેનની ચૂંટણી આપણે ના જીતાડી શકીએ ત્યાં માન્ય માવજીભાઈ તમારે માન્ય સી.આર. પાટીલનો પાવર ઓછો કરવાનો આવે જ ક્યાં? અમારો તો પાવર ઓછો થઈ જ ગયો. પાવર વ્યક્તિઓનો ના હોય, સંગઠનનો હોય. જ્યારે બેન રેખાબેનને આપણે ચૂંટણી જીતાડી ના શક્યા
ત્યારે જ માન્ય સી.આર. પાટીલનો પાવર ઓછો થયો હોય ને એમાં ચૂંટણી લડવી નહીં લડવી એ માવજીભાઈ આપનો વિષય છે. પરંતુ માન્ય જ્યારે તમે એમ કહો કે સી.આર. પાટીલનો પાવર ઓછો કરવો છે ત્યારે પક્ષનો ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ કાર્યકર પછી કોઈ સંતુષ્ટ હોય ને કોઈ અસંતુષ્ટ હોય, ત્યાં કોઈને એમ લાગતું હોય કે અણદાભાઈ કે વિપુલભાઈ અસંતુષ્ટમાં આવતા હશે, અમુક લોકો સંતુષ્ટમાં આવતા હશે, પણ દુઃખ તો વધારે કાર્યકરનો થાય ને. મને અણદાભાઈ દુઃખ તો તમને થાય, મને થાય. આપણે ક્યારે એવો વિચાર આવ્યો કે બનાસકાંઠામાં જેટલા આંગણા છે એટલા કડવા પટેલો મહેસાણા જિલ્લામાં છે. અહીંયા તમને 2 ટિકિટોની પાર્ટીઓ વાત કરે છે. મહેસાણા જિલ્લામાં કામ 4 આપી આવે. આ ટિકિટ એ કોઈ લોટરી નથી કે જે ડબ્બામાંથી ગમે તેને મળી જાય, ગમે તેને આવી જાય. ઘણા બધાને એવું લાગે છે કે આ લોટરીની ટિકિટ. આખરે રાજકીય પક્ષ તો કોઈને ચિહ્ન આપે, મેન્ડેટ આપે, પણ એને ક્યાંક મોકલવાનું કામ વિધાનસભામાં કે લોકસભામાં ત્યારે જ થઈ શકે જો પ્રજાનું પીઠબળ હોય ને પ્રજાનું પીઠબળ તો જ મળતું હોય છે જો સમાજનું પીઠબળ મળે. રાજ્યની વિધાનસભા હોય કે દેશની પાર્લામેન્ટ હોય, ત્યાં આપણા કાયદા ઘડાય છે, ત્યાં આપણું ભવિષ્ય નિર્ધારિત થાય છે. જો સ્વર્ગસ્થ ભેમાભાઈ અને માવજીભાઈ એ વખતે 90 થી 95માં પ્રજાના પ્રતિનિધિ તરીકે ગુજરાતની વિધાનસભામાં ના હોય તો મંડળ પંચ તો આવ્યું, બધે લાભ મળ્યો, પણ એ લાભમાં આજના ચૌધરી સમાજ સુધી એ લાભ પહોંચત કે કેમ એ પ્રશ્ન ચિહ્ન હોય છે. સમાજનો માણસ હોય તો એ માણસને પોતાના સમાજનું છેવાડાનો વ્યક્તિનું ક્યાંક ભલું થાય એ માટેનો સ્વાભાવિક ક્રમમાં પ્રયત્ન કરતો હોય. સ્વાભાવિક ક્રમમાં જમીન મળશે મળશે ને મળશે, આપણને જ મળશે. ભલે મારી ગેરહાજરીમાં વાત થઈ હોય, હવે તો હું હાજર છું ને. ઉઘરાણીમાં મને કશું ના આપવાનું હોય તો ચાલશે. સમાજની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ધોરણે આપણે જમીન લેવાની છે ને. હિંમતપૂર્વક કાઢા થઈ જાઓ. 1.25 લાખ સભાસદોની નોંધણી કરવાની છે. સંકલ્પ કરો. મને આનંદ છે અને ગૌરવ છે કે આજે આપણા વચ્ચે માન્ય માવજીભાઈ, માન્ય અણદાભાઈ, ઘણા બધા વડીલોના આગેવાનો કે જે ભૂતકાળમાં નહોતા દેખાતા આજે દેખાય છે. મને એમ લાગે છે કે નવા વરામાં ખૂબ સારા શકન થયા હતા. મને માવજીભાઈ, મને તો નવા વરાના દાડે મને શંકરસિંહજી બાપુ સારું ઉડાવવા એટલે મને એમ લાગ્યું જાણે હારા શકન થયા. આપણે બધાએ આપણા સરવાળાનું કામ ચાલુ રાખીએ.
મનથી નક્કી કરીએ કે 1.25 લાખ સભાસદો નોંધવા છે અને એક વખત આપણે 1.25 લાખ સભાસદો નોંધી શકીશું તો મને સંપૂર્ણપણે વિશ્વાસ છે કે મારી પાર્ટી અને મારી સરકાર ચોક્કસ પ્રકારે આજના ચૌધરી સમાજની સાથે ઊભી છે એ પ્રકારનો નિર્ણય પણ કરી શકશે. આપ સર્વે લોકો ખૂબ ભાવથી ખૂબ પ્રેમથી